વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કાંકરેજ મામલે એક મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં કહ્યું કે કાંકરેજના લોકોની માંગણી સરકાર સુધી પહોંચાડી છે। બનાસકાંઠાના વિભાજન બાદ થરાદ જિલ્લામાં પ્રથમવાર સભા યોજાઈ છે, ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે લાખણી ખાતેથી અને થરાદ ખાતે સભાને સંબોધન કર્યું હતું, જ્યાં અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું, આ બનાસકાંઠાનું વિભાજન નથી પરંતુ નવા જિલ્લાનું નિર્માણ છે। આ નિર્માણમાં વિકાસને વેગ મળશે। શંકર ચૌધરીએ વધુમાં કહ્યું કે ડીસા નજીક દેશનું સૌથી મોટું એરપોર્ટ બનનાર છે, ત્યારે ભારતમાલા થકી વાવ થરાદ રાજ્ય અને દેશના પાટનગરથી પણ જોડાશે। આ સાથે જ કાંકરેજ અને બનાસકાંઠામાં સમાવવાની પણ માંગણીને લઈને શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે, જ્યાં કાંકરેજ અને થરાદના અંતરમાં તફાવત છે, જ્યારે પાલનપુર તેમની વહીવટી પ્રક્રિયા માટે સરળ છે અને ઝડપી પહોંચી શકાય પણ છે। એટલે કે કાંકરેજના લોકોની બનાસકાંઠામાં સમાવવાની માંગણી પણ સરકાર સુધી પહોંચાડી છે। ત્યારે જે પ્રકારે દિયોદર, કાંકરેજ અને ધાનેરામાં છેલ્લા 6 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને જેની વચ્ચે શંકર ચૌધરીએ આજે થરાદ ખાતે રેલી અને જંગી સભા યોજી સમર્થન મેળવ્યું છે। ત્યારે ધાનેરા, કાંકરેજ અને દિયોદરના આગેવાનોએ વાવ થરાદ જિલ્લા માટે જે સૂર પોરાવ્યા છે અને આ જિલ્લાનું નિર્માણ જે થવાથી બનાસકાંઠા અને વાવ થરાદ બંનેને વિકાસથી નવો વેગ મળશે તેવું જણાવ્યું છે। ત્યારે આવો જોઈએ શંકર ચૌધરીએ શું કહ્યું। વર્ષોની માંગણી હતી પ્રજાને કે જિલ્લો બને અને શંકરભાઈ ચૌધરી સાહેબે આવ્યા પછી આજે જિલ્લો જાહેર થયો અને આસપાસની પ્રજાને અને તમામ તાલુકાઓને સરળતા રહેશે વહીવટી કામગીરીમાં અને આ વિસ્તારનો વિકાસ માટે બહુ જરૂરી હતું અને એ અત્યંત બહુ મોટું પગલું ભરવામાં આવ્યું છે। અમે ખુશ છીએ। થરાદ મુસ્લિમ સમાજ અને થરાદના તમામ સમાજો રાજી છે અને અહીં દિવાળી જેવો માહોલ છે અને એક ખુશીનો માહોલ છે કે જે બહુ એની પબ્લિકને બહુ રોજગારી